છેલ્લા પાર્ટમાં આપણે જોયું હતું કે આપણે આવી ગયા છીએ કુંડીમાં નાવાટો, એટલે કે ગામડાના સ્વિમિંગ પુલમાં નાવાટો આપણે પૂગી ગયા હતા અને મસ્તનું બધાએ નાહી લીધું છે. નાહીને એટલા થાકી ગયા ને તો એ બધાએ કીધું મેગી બનાવી, તો 4 વાગી ગયા હતા ને થાકી ગયા હતા ને એટલે બધાએ બનાવી મસ્તની મેગી. અને ગામડાની મેગી ખાવાની મજા આવે અને પહાડની મેગી અલગ છે ને ચૂલાએ ખાવાની મેગી અલગ છે. કોને કોને ચૂલે મેગી ભાવે છે એ કમેન્ટ કરી દેજો. ચૂલાની મેગી ખાજે ને બધા કમેન્ટ કરી દેજો. અને મસ્તની મેગી બની ગઈ અને બધા ખાવા હાટું બેસી ગયા હતા અને ખાઈને બહુ મોજ કરી. કાકા બાપાના છોકરા બધા ભેગા થાય એટલે આવી જ મોજ કરવાની હોય. અને પછી ઘરેથી આવી ગયો તો કે ફોન કે હાલો ઝાડવા પાવા જવાનું છે. તમને ખબર નથી કીધું, મારા કાકા ઓફ થઈ ગયા એની વાય અમે વાડીઓના કેળે વાવ્યા છે ઝાડવા, તો એ ઝાડવા પાવા જ પડે. ઉનાળામાં તો પહેલાં પાવા પડે. તો બધો સામાન લઈને ઘરે ગયા, પછી ડોલું પાઇપું લઈને પાછા ઘરે થી આવી ગયા ઝાડવા પાવા હાટું. બધા તૈયાર થઈ ગયા હતા, ટાંકો આવી ગયો હતો અને બધાએ પાણી પાવાનું શરૂ કરી દીધું લાઈનમાં. પાઈને થાકી ગયા. બહુ મજા આવી જાય. ગામડાનો સફર બહુ લાંબો હોય, બહુ મજા આવી જાય. તમને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા